સુરતના પલસાણા જિલ્લાના પલસાણા ખાતે ઘણા સમયથી નામદાર કોર્ટના જજ વિરુદ્ધ સ્થાનિક વકીલ મંડળ જંગે ચડ્યું છે। પલસાણા વકીલ મંડળના પ્રમુખ યોગેશ પટેલ વિરુદ્ધ પલસાણા કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજ જે આહુજા દ્વારા કોઈ પુરાવા વિના એકતરફી કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપો કરાયા છે, જેઓને મનસ્વી રીતે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો ખોટો અને ગેરકાયદેસર ગુનો દાખલ કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો હતો। આના વિરોધમાં સુરત જિલ્લાના વકીલ મંડળો બારડોલી બાર, મહુવા બાર અને કઠોર બાર સહિતના વકીલ મંડળો પલસાણા બાર એસોસિએશનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે। સમગ્ર લડત સંદર્ભે પલસાણા બાર ખાતે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરમાંથી બાર એસોસિએશન સાથે જોડાયેલા આગેવાનો હાજર રહ્યા હતા। સાથે જ જિલ્લાના તમામ વકીલ મંડળોના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મિટિંગમાં પ્રિન્સિપાલ જ્યારે સિવિલ જજ જે આહુજાના આપખુદશાહી વલણ અને પુરાવા વિના સત્તાના દુરુપયોગની એક્સવેર નિંદા કરવામાં આવી હતી। હું સુરત વકીલ મંડળની પ્રથમ મહિલા એલઆર સોનેગ્લાસ દ્વારા આજે જે અહીં પલસાણા બારમાં જજ સાહેબ એજે આહુજા સાહેબનું જે વર્તણૂક થઈ રહેલી છે એ ખૂબ નિંદનીય છે અને એને માટે હું પલસાણા જિલ્લા બાર સાથે હું પોતે પણ સમજ છું અને મારી સાથે મારા તમામ હોદ્દેદારો અને સુરત વકીલ જિલ્લા મંડળ સાથે પણ અમે એમાં સમજ છીએ અને એમની સાથેની જે પણ લડાઈ છે એમાં અમારો એમને સંપૂર્ણ ટેકો છે। પલસાણા જિલ્લા બાર સુરત જિલ્લા બારને જ્યાં પણ બોલાવશે તે દરેક જગ્યાએ એમની સાથે પડખે રહેશે। થેન્ક યુ સો મચ। મારું નામ કિરણ કુમાર બોલાવે પટેલ, હું બારડોલી બાર મંડળના પ્રમુખ તરીકે અત્યારે ફરજ બજાવું છું। મને પલસાણા વકીલ મંડળે આજ રોજ આમંત્રણ આપેલું હતું અને એમની જે લડત છે તે લડતના બારડોલી વકીલ મંડળે ટેકો જાહેર કરેલો હતો અને આજ રોજ મહુવા બાર સુરતના બહાર આવેલા હતા અને અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને જે પલસાણા બાર જે કંઈ બી નિર્ણય લે એને બારડોલી વકીલ મંડળ સંપૂર્ણ ટેકો જાહેર કરેલો છે। ચેતન કુમાર અનિલભાઈ કેદારિયા, મહુવા બાર એસોસિએશનના પ્રમુખ। આજે પલસાણા બાર છે એમને કામથી અળગા છે તો એ લોકોને મહુવા બાર તરફથી પૂરેપૂરો સહકાર છે અને સપોર્ટ છે અને અમારું વકીલ મંડળને જ્યારે પણ બોલાવશો અડધી રાત્રે પણ તો બી હાજર રહેશે।